આજે આ બંને બની જાય કાકા કેમ કે શિવ લઈને જવાનું છે હોસ્પિટલે એક્ઝામ હિસાબ કરે તમે ઘોડી જો આપણું કેમ બાકી થઈ ગયું ઓકે આપણી હિંગ છે શાક મૂળા બટેકા દાળ ભાત તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોઝમાં અત્યારે છે ને વાગી રહ્યા છે કેટલા બતાવું તમને જો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં એક હવા એક થયો છે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે જમવા બેસી છે જો જમવામાં કેટલું વસ્તુ ખબર બનાવવા છે જો શેરટનું શાક મૂળા બટેકા દાળ ભાત આવું છે શેરટનું શાક હશું પછી આમાં છે ભરેલા મરચાં લીંબુ છે હારે કેટલી વસ્તુ જો છાશ છે આપણી અને ખાઈને પછી ને આપણે આ ઘોડિયું છે ને આપણું એને કલર કરવાનો છે એ ઘોડિયામાં હું એ જ કહું બોલો અમારો છોકરો વિશક છે બડા હરામી હો બેટા ખાવા મારા મેં એમ કીધું કલર લઈ આવી તો હું કલર લઈ આવું છું હવે ખાઈને રંગવાનું બાકી છે એટલે ખાઈ લેવી વસ્તુ જો કેટલું બનાવ્યું છે એમ થાય છે ખાવા ખાવું હોય તારે હું તો બધું ખાવાનું છું આમાંથી ભાત નાખી દીધો છે શેરટનું શાકમાં હા આખા ભરેલા મરચાં આમ જોવો ભાવે કોઈને હે આપણને તો ભાવે મરચાં તો ખાવા બેઠો પછી હું લેવા જ ગયો હતો પેલા હું ખાઈ લઉં જો આમાં ભૂખ મારી ઉડી જાય હા જોઈ શકો જોઈ લો તમે પાણી આવે મોઢામાં કાંઈ નહીં પી જાઓ ચલો આપણે છે ને અત્યારે દુકાને જવું છે ને આ બેસન જો બતાવું તમને આ ભાઈ અને કા ભાઈ હવાના છે ને કાંઈક હળી કરે છે બે હવાના ફોટા છે વિડીયોમાં લ્યો જો લીધા વિડીયોમાં જો આની પર જો હવાના એક્ઝામ આ બધું સાફ કરે જો અહીંયા એક્ઝામ સાફ કરે ચલો પહેલાં તમે કંઈક બતાવી દો આપણી દુકાનમાં છે ને ધંધો પહેલાં આપણો જો બતાવું તમને ચલો આ છે ને આપણી હિંગ છે જે અત્યારે બનાવ્યું છે મેં આપણી કોઈ પણ જગ્યાએ તમારે વેચવા માટે અથવા ઘરે વાપરવા જોઈતી હોય તો આપણો નંબર આપેલો છે તમે ઘર બેઠા મળી જશે સોનગઢની હિંગ મહાવીર હિંગ આપણી જોઈ શકો છો આ હિંગ છે આપણી તો જરૂરથી કોન્ટેક કરજો બાકી આપણે થોડું કામ છે બીજું અને આ ઓર્ડરનું કામ છે જો કેટલા છે 15 કિલોનો ઓર્ડર છે આપણો તો આ છે મિત્રો આપણું ગિમ્બલ ઘણા સમય પછી યુઝ કરવાનું છે આજે ખર્ચો કરી નાખ્યો પણ યુઝ નથી થતું અને આ ભાઈ જો બધું ખોલ નાખ્યું છે હવે ફિટ થાય એની કંઈ જવાબદારી લે એમ છે નહીં આ ખીલ્લી મારો ને શું એમ કરો છો આ ખીલ્લી કેટલી છે અહીંયા તો જો અહીંયા આપણે કલર તો કર્યો આ રીતનો જો નીચે ઢોળાય છે બહુ જો અહીંયા એટલા માટે અહીંયા છે ને આપણે પેપર રાખવાનું છે એટલો બાકી છે હવે એટલો થઈ ગયો તો ચલો ટુ બી કન્ટિન્યુ ઘોડીઓ મસ્ત આપણે રંગી નાખ્યું હમણાં બતાવું એ પહેલાં આપણે ચાનો ટાઈમ થઈ ગયો ચા પી લીધી સમજો ચા ગાંઠિયા ખારી ખાખરા માંગરોળી ચાટપુરી આમાં લસણિયા ગાંઠિયા લોકો વેરાયટી આપણી પાસે બહુ હોય ખાવામાં એટલું પાસે હોય નાસ્તામાં એટલું તમારે કોઈ ખાવું છે હે શરમાવમાં હા પડો હવે જો હું બીજો કલર લેવો આ અંદર જો આવું નીકળ્યું લિક્વિડ ને એની અંદર બોલા હતું જો અંદરથી આ નીકળ્યું જો આમ ખોલવાનું શું છે આમાં જો આવું નીકળ્યું છે જો કાલનો બ્લોગ પૂરો હોતો છો હવે અત્યારે જઈશું હું તો લગ્નમાં જાઉં છું બાકી આ લગ્ન આવે છે કાકા અહીંયા જાય છે લગ્નમાં બાકી આગળ મળો દવાખાને શિવને લઈને જો તો હું તો લગ્નમાંથી આવી ગયો પણ શિવની જે આવ્યા નથી કાકાને ઘરે ગયા છે અને તમે ઘોડી જો આપણું કેમ બાકી થઈ ગયું ઓકે અને આજે આ બંને બની જાય કાકા કેમ કે શિવને લઈને જવાનું છે હોસ્પિટલે ચલો એ આવે ને વેઇટ કરવાનું છે આવે પછી જવાનું છે તો ટુ બી કન્ટિન્યુ આ બન છે કાકા બે નાના કાકા બે ઘોડ્યું છું આપણે એકવાર તડકાની આમ જો મસ્ત ફળા બનાવી છે લીંબુવાળી આમ જો આ લીંબુ લાવ્યો છે આ જલજીરાનો ગ્લાસ લઈ આવો 2 સોડા અને જો અહીંયા આપણું રિંગનું કામ ચાલુ છે
તો ચલો મને શું જાય છે હોસ્પિટલે જો સજેશન આવી ગઈ અને સાહેબ કે દાખલ થઈ જ જવાનું છે તમે કન્ટિન્યુ બનાવી રહો તો આ છે દવાખાનું આપણે આવી ગયા દવાખાને જો અત્યારે આપણે બેઠા છીએ ક્લિનિકમાં સાહેબ બહાર ગયા છે અને શિવ ઉપર ગઈ છે કેમ કે ચેકઅપ કરાવવાનું છે આ છે ક્લિનિક સાહેબનું આપણે અંદર વેઇટ કરીએ છીએ 24 મિનિટ અને ચેકઅપ કરીને આવો પછી કંઈક કહેશે ડૉક્ટર